નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। મોસમના પહેલા વરસાદે જૂનાગઢને નરકાગારમાં ફેરવી દીધું। દર ચોમાસે ગરનાળા ખાલી કરવામાં નિષ્ફળ મહાનગરપાલિકા સામે લોકોમાં રોષ। ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે શહેરમાં અનેક રસ્તાઓ પર વાહનો ખૂંપ્યા। સ્કૂલ બસ પલટી મારતા રહી જતા બાળકોનો આબાદ બચાવ। વિસાવદર પેટા ચૂંટણીમાં પ્રચાર બંધ થાય તે પહેલા આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ₹2 લાખ સાથે ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચ્યા। ભાજપ કોંગ્રેસે રૂપિયાનો ખેલ શરૂ કર્યો હોવાનો કર્યો આક્ષેપ। અને લાયન્સ ક્લબ ગિરનાર દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો। 2 થી 2.5 રૂપિયાના ટેસ્ટ નિઃશુલ્ક કરી અપાતા દર્દીઓમાં રાહત। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ તોફાની ઇનિંગ સાથે બેટિંગ શરૂ કરતા સર્વત્ર પાણી થઈ ગયું છે. ગઈકાલે ભાવનગર જિલ્લામાં પાલીતાણા, ગરિયાધર અને અમરેલી જિલ્લામાં રાજુલા સહિતના પંથકમાં લગભગ 9 થી 10 ઇંચ વરસાદ વરસતા નદી નાળાઓમાં પૂર આવ્યા હતા. એક તબક્કે તો સ્કૂલના બાળકોને રેસ્ક્યુ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ મહુવા અને તલગાજરડા વિસ્તારમાં થયું હતું. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ ગઈકાલે જે રીતે ભાવનગર જિલ્લાને મેઘરાજાએ ધમરોળ્યો એ રીતે આજે સવારથી અમરેલી જિલ્લામાં 12 મેઘ ખાંગા થયા હોય તેમ 10 ઇંચ વરસાદ વરસી જતા હેલિકોપ્ટર બોલાવવાની ફરજ પડી હતી. કેટલાક લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડતા કલેક્ટરના આદેશ બાદ હેલિકોપ્ટરની પણ સેવા લેવામાં આવી હતી. આમ વરસાદે મોસમના પ્રથમ તબક્કામાં ધમાકેદાર બેટિંગ કરતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ તો સર્જાઈ છે, પરંતુ લોકોએ મેઘરાજાના સમયસરના આગમનને આવકાર્યું છે. કૃષિપુત્રોમાં પણ ખુશીની રોનક છે, કારણ કે હવે જ્યારે વરાપ નીકળશે ત્યારે વાવણી કાર્ય પૂરજોશમાં આરંભી દેવાશે. દરમિયાન જૂનાગઢમાં આજે એકંદરે મેઘરાજાએ વિરામ લીધો હતો. દિવસભર તો વરસાદ ન વરસ્યો, પરંતુ સમયાંતરે હળવાથી મધ્યમ છાંટા અને ઝાપટા શહેર ઉપર પડતા રહ્યા. પરંતુ ગઈકાલે મોસમનો પ્રથમ વરસાદ લગભગ 4 ઇંચ નોંધાતા મહાનગરપાલિકાની પોલ સર્વત્ર ખુલી ગઈ હતી અને પહેલા વરસાદે જ જૂનાગઢને જાણે કે નરકાગારમાં ફેરવી દીધું હોય તેમ ઠેક ઠેકાણે પાણી ભરાવાની સમસ્યા, પોચા રસ્તાને કારણે વાહનો ખૂપી જવાની ઘટનાઓ સામે આવી હતી. ઝાંઝરડા અંડરબ્રિજ અને જોશીપુરા અંડરબ્રિજ વર્ષોથી વરસાદના પાણીમાં ગરકાવ થઈ જાય છે. કોર્પોરેશન છે, ટેકનોલોજી છે, પરંતુ ગમે તેમ હોય આ બંને ગરનાળા ખાલી કરવામાં કોર્પોરેશન નિષ્ફળ જાય છે, જેને કારણે જોશીપુરાની બહારની વસ્તી શહેર સાથે ફરીને આવવું પડે છે અને લોકોનું પરિવહન અટકી પડે છે. લોકોમાં આ નિષ્ફળતા સામે ભારોભાર રોષ દેખાઈ રહ્યો છે. સ્થાનિક નાગરિક એવા રાજુભાઈ બોરખતરિયાએ કહ્યું કે ભાજપ છે એ જ્યારે મત લેવા આવે છે ચૂંટણી ટાણે ખોટી ફાંકા ફોજદારી કરે છે. હકીકતમાં પાણી ઉલેચવામાં પણ કોર્પોરેશનના શાસકો નિષ્ફળ જઈ રહ્યા છે. આજે મારે વાત કરવી છે કે જ્યારે વરસાદની ચોમાસા સિઝનની શરૂઆત થઈ છે અને શરૂઆતની સાથે જ આપ સૌ જોઈ રહ્યા છો સોશિયલ મીડિયાના માધ્યમથી, મીડિયાના માધ્યમથી અને ઠેર ઠેર ફરી રહેલા જૂનાગઢની પરિસ્થિતિના ફોટાઓ જોઈ રહ્યા છો. ત્યારે જૂનાગઢ આજે આમ તો ખાડાગઢ કહેવાતું હતું, એ પરિસ્થિતિ જે મહાનગરપાલિકાએ નિર્માણ કરી છે. દરેક જગ્યાએ ખોદકામ ચાલી રહ્યું છે, જેના કારણે આજે અસંખ્ય હાલાકી ભોગવી રહી છે. ઠેર ઠેર જગ્યાએ વાહનો ખૂંચી રહ્યા છે, ટ્રાફિકનો પ્રશ્ન થઈ રહ્યો છે અને એના કારણે ખૂબ પારાવાર મુશ્કેલી થઈ રહી છે. બીજી વાત મારે કહેવી છે, ચોક્કસ કહેવી છે કે જે જોશીપરા જે ગરનાળું છે તે વારે એમ કહે છે કે પાણીનો જે ખેતરમાં ધોરિયો હોય એમ ધોરિયાની જેમ ભરાઈ જાય છે અને જેના કારણે કલાકો સુધી રસ્તો ઠપ થઈ જાય છે, બંધ થઈ જાય છે. આપ સૌ, મારે વધારે વાત કરવી નથી, પણ તમે જાણો છો મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જાણો છો કે જૂનાગઢની આજે પરિસ્થિતિ કેવી છે. ઘરેથી નીકળીએ તો ઘરના ભલામણ કરે છે કે ધ્યાન રાખજો હો, જૂનાગઢની પરિસ્થિતિની ખબર છે ને, ગાડીમાં ઉતાવળ નહીં કરતા, તમે થોડું નિરાતે ચલાવજો. જૂનાગઢની પરિસ્થિતિ મેં પણ જોઈ છે. ઘરના લોકો ચિંતા કરવા માંડ્યા છે. આવી પરિસ્થિતિ જૂનાગઢની છે. ગરનાળાની પરિસ્થિતિ આપ જોવો છો ત્યારે તંત્રને મારે કહેવું છે કે આંખ ખોલીને જોવો, તમારી ફાકા ફોજદારી બંધ કરો. જ્યારે કોઈ પણ ઇલેક્શન આવે છે ત્યારે અમે આમ કરી નાખશું, તેમ કરી નાખશું. મહાનગરપાલિકાઓ તો ઘણી ગુજરાતમાં જોઈ છે, પણ જૂનાગઢ જેવી પરિસ્થિતિ જ્યારે મહેમાનો આવે છે ત્યારે અમને શરમ આવે. તમને શરમ નથી આવતી? જૂનાગઢના નાગરિક જૂનાગઢ જિલ્લાની અંદર રહે છે ત્યારે અમને શરમ આવે છે કે મહાનગરપાલિકા અને જૂનાગઢની આ સ્થિતિ. હવે કંઈક હદ થાય છે, હવે કંઈક કરવાની જરૂર છે. ત્યારે તંત્રને અને જે કંઈ બેઠેલા લોકો છે એને કહેવું છે કે જૂનાગઢની પરિસ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરો. તો જૂનાગઢ વાસીઓ છેલ્લા 3 વર્ષથી લગભગ ભૂગર્ભ ગટરના કામગીરીને કારણે દર ચોમાસામાં હેરાન પરેશાન થાય છે. જૂનાગઢ શહેરમાં જળ પ્રલય થયે લગભગ 2 વર્ષ થશે, ત્યારે ગત ચોમાસે પણ આવી સ્થિતિ હતી અને આ વર્ષે પણ ચોમાસા દરમિયાન જ ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું હોય અનેક વિસ્તારોમાં વાહનો ખૂપી જવાની ઘટના ગઈકાલે સામે આવી છે. સોશિયલ મીડિયામાં કોર્પોરેશન ઉપર રીતસરની તવાઈ બોલાવવામાં આવી રહી છે. જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા ગટરના કામને કારણે ડાયવર્ઝન કરવામાં આવ્યા છે. હીરો હોન્ડાના શોરૂમ પાસે વધુ એક ડાયવર્ઝન કરાતા ગઈકાલે ત્યાં આખી એક એસટી બસ ખૂપી ગઈ હતી. તો ગિરિરાજ સોસાયટીમાં સ્કૂલ બસ
કળણમાં ખૂપી જતા અને ત્રાસી થઈ જતા કોઈ જાનહાનિ ન થઈ અને બાળકોનો આબાદ બચાવ થયો, પરંતુ આ ઘટનાથી પણ કોર્પોરેશનના ઇજનેરો, બાંધકામ શાખાના અધિકારીઓ કે સ્થાનિક કોર્પોરેટરો બોધપાઠ લેતા નથી તેવો આક્ષેપ સ્થાનિક વિસ્તારમાંથી ઉઠી રહ્યો છે. એક તરફ ડાયવર્ઝન છે, બીજી તરફ રસ્તાઓ પહોંચ્યા છે, ત્રીજી તરફ ઉપરથી વરસાદ વરસી રહ્યો છે. આ સ્થિતિમાં જૂનાગઢના વાહન ચાલકોને ક્યાં જવું, કેવી રીતે જવું એની કોઈ સમજણ પડતી નથી. સોશિયલ મીડિયામાં કોર્પોરેશન ઉપર કટાક્ષ શરૂ થયા છે. ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે અમારા ધર્મપત્ની સાચવીને જજો, ફરીથી પરત આવશો, આ પ્રકારના ઉપદેશ આપે છે. આવા વેધક કટાક્ષ સાથે લોકો મહાનગરપાલિકાના શાસક પક્ષને હાલ તો આડે હાથે લઈ રહ્યા છે. જી દાદા, મારું નામ અશરફભાઈ થઈમ છે. ગઈકાલ રાત્રે ને દિવસના અંદર જે ધોધમાર વરસાદ આવ્યો હતો એના અનુસંધાને જુનાગઢની સ્થિતિ નરકાગાર જેવી થઈ ગઈ છે. મહાનગરપાલિકા જુનાગઢે અત્યારે સાબલપુરથી જુનાગઢ આવવા માટે કોઈ પણ બહારથી આવવું હોય એટલે 3 ડાયવિઝન કાઢેલા છે. પહેલા નંબરનું ડાયવિઝન જીઆઈડીસી પાસે કાઢેલું છે કે જે નવો પુલ બને છે, એ ગોકળ ગતિએ કામ ચાલુ છે અત્યારે. એમનું ડાયવિઝનના અંદર જીઆઈડીસી પાસે થઈ અને ખરાબ રસ્તા ઉપરથી માણસોને ફરીને આવવું પડે છે. ફર્સ્ટ સેકન્ડ નંબરના અંદર મજવડી દરવાજા પાસે આવવા માટે તેને હીરો હોન્ડાના શોરૂમની બાજુમાં જે ગલી છે ત્યાં ડાયવિઝન કાઢેલું છે. એ ડાયવિઝનના અંદર એટલી બધી આટીઘૂટી છે. ગઈકાલની તારીખના અંદર સેંકડો વાહનો જે ફસાઈ ગયા હતા. એક તો બસ પણ ખૂચી ગઈ હતી, મહા મહેનતે બસ બહાર નીકળી છે. ત્યારથી પછી આગળ જવા માટે ધારાગઢ દરવાજા પાસેથી ફરજાના હોલ પાસે જ્યાં પાઇપલાઇન વાળાએ જે અત્યારે ખોદાણ કર્યું છે એ આખો રસ્તો બ્લોક કરી નાખ્યો છે. સાહેબ, જુનાગઢના અંદર કોઈ પણ બહારથી યાત્રાળુઓ આવતા હોય, આપણું ગામ જ યાત્રાળુનું છે, આવતા હોય, અત્યારે જુનાગઢના અંદર એન્ટર થવું હોય કઈ રીતે આવી શકે? એક બહુ મોટો પ્રશ્ન છે. અત્યારે ભૂગર્ભ ગટરના કામ ઠેક ઠેકાણે ચાલુ છે. ઠેક ઠેકાણે ભૂગર્ભ ગટરનું પાણી જે બહાર નીકળે છે. અત્યારે રોડ રસ્તાની કોઈ સુવિધા અત્યારે જુનાગઢ ખાતે છે નહીં. કોઈ પણ જગ્યાએ જેસીબી એટેન્શન રાખવું પડે છે કે જેથી કરીને વાહન બહાર કાઢી શકાય. આ વસ્તુ ન થવી જોઈએ. એ આપના માધ્યમથી હું કમિશનર સાહેબને ખાસ કરીને કહેવા માંગુ છું કે જે જગ્યાએ અત્યારે ખાડા પડી ગયા હતી તાત્કાલિક અસરથી પેચવર્ક થાય. જો કે મેં લખીને પણ આપેલું છે, પણ એની અમલવારી ક્યારે થઈ જાય એ મહત્વની વસ્તુ છે અત્યારે. એટલે હું આપના માધ્યમથી સાહેબને કહેવા માંગુ છું કે અત્યારે જે ખાડા પડી ગયા છે, ખાડા તાત્કાલિક અસરથી પેક થવા જોઈએ. ભૂગર્ભ ગટરના પાણી જે બહાર નીકળી ગયા છે. હજી તો વરસાદ 4 ઇંચ પડ્યો છે. બધા આવતા સમયના અંદર 10 ઇંચ વરસાદ પડશે તો તમે વિચારી શકો છો કે શું હાલત થશે જુનાગઢની. સાહેબ, આવું ન કરવું હોય એ માટે થઈ એક કાયદેસર કાર્યરત ટીમ રાખવી પડે અને તાત્કાલિક કામ કરાવવું પડે. જ્યારે જૂનાગઢના તૂટેલા રસ્તાની વાત ચાલી રહી છે ત્યારે બાજુના તાલુકા એવા વિસાવદરમાં આગામી 19મી જૂને મતદાન થવાનું છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ પોતાની પ્રચાર સભામાં જો પોતે ચૂંટાઈ આવશે તો ભેસાણ વિસાવદરના રસ્તા પેરિસ જેવા બનાવી દેશે તેવો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આ જ વિસ્તારના લોકો પ્રશ્ન પૂછે છે કે ભાજપ પ્રમુખ તરીકે લગભગ તમે 7 થી 8 વર્ષ કાર્યરત રહ્યા ત્યારે શું કર્યું? શા માટે જૂનાગઢના રસ્તાઓ પેરિસ જેવા નથી બન્યા? જ્યાં ભાજપાના ઉમેદવાર અત્યારે રહે છે એ વિસ્તારના રસ્તાઓ પણ બિસ્માર છે, ઉબડ ખાબડ છે, ખાડા ટેકરાવાળા છે. ત્યારે આ ઉમેદવાર વિસાવદરના રસ્તા પેરિસ જેવા કેવા બનાવશે તેવો પ્રશ્ન સ્થાનિક લોકો પૂછી રહ્યા છે. ખેર, આ તો ચૂંટણી પ્રચારની વાત છે, પરંતુ આ પ્રકારનો અતિરેક કરવો એ પણ કોઈ સામાન્ય રીતે શિક્ષિત ઉમેદવારને ન શોભે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં, ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ,
તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી, કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો
બોક્સ ક્રિકેટ યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે અને લટાર મારીએ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી તરફ. રાજ્ય ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત થયા છે. વિસાવદરની વાત કરીએ તો વિસાવદરમાં 19મી જૂને મતદાન થવાનું છે. ત્યારે આ ચૂંટણીમાં અત્યારે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા વચ્ચે રસાકસી ભર્યો જંગ જામશે તેમ લાગી રહ્યું છે. પરંતુ ઘણી વખત રાજકારણમાં આપણે મતદારોનો મિજાજ ઓળખી શકતા નથી. કોંગ્રેસના ઉમેદવાર નીતિન પટેલ પણ અંડર કરંટની રીતે કેવું કામ કરે છે, કેટલા મત લઈ જાય છે, એ પણ એક મહત્વની બાબત બની રહેશે. આજે સાંજે 6 કલાકથી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટેના પ્રચાર પડઘમ શાંત થયા છે. ત્યારે છેલ્લા 10 થી 12 દિવસમાં વિસાવદર અને ભેસાણ મતક્ષેત્રમાં ભાજપ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર સભાઓ ગજવી છે, મતદારોને કોણીએ ગોળ લગાવ્યા છે. ત્યારે મતદારોની આંગળી કેવું કામ કરશે એ તો આપણને 23મી જૂને ખબર પડશે. પરંતુ વિસાવદરની પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ આજે પૂર્ણ થયા છે. બીજી તરફ આજે પ્રચાર શાંત થાય તે પહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ચૂંટણી પંચ સમક્ષ પહોંચ્યા હતા અને માત્ર ખાલી હાથે નહીં, પરંતુ ગોપાલ ઇટાલિયા રૂપિયા 2 લાખ સાથે ચૂંટણી અધિકારી એટલે કે પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા. પત્રકારો સાથેની વાતચીતમાં ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસના આગેવાનોને આડે હાથે લેતા આક્ષેપ કર્યો કે અમે એક સ્ટિંગ ઓપરેશન કર્યું છે, આમ આદમી પાર્ટીના એક કાર્યકરને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને 2 લાખ રૂપિયા આપીને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો વાયરલ કરવાની જ્યારે વાત કરવામાં આવી છે, ત્યારે અમે અમારા સમર્થકોએ પ્રમાણિકતાથી આ સ્ટિંગ ઓપરેશનમાં અમને સાથ આપ્યો છે અને ભાજપના આગેવાન 2 લાખ રૂપિયા આપતા હોય એવું શૂટિંગ પણ અમે કર્યું છે. સીસીટીવી કેમેરાને અમારા મોબાઈલના શૂટિંગ મારફત અમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીએ છીએ. ભાજપ અને કોંગ્રેસ હવે છેલ્લી ઘડીએ પૈસાનો ખેલ ખેલીને મતદારોને રીઝવી રહ્યા છે તેવો આક્ષેપ ગોપાલ ઇટાલિયાએ કર્યો છે. આજે સવારે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, તાલુકા સંગઠનના મહામંત્રી અને કાલસારી જિલ્લા પંચાયત સીટના આ ચૂંટણીલક્ષી ઇન્ચાર્જ એવા હરદેવભાઈ વિકમાને એક ફોન આવ્યો અને એમને એવું કહેવામાં આવ્યું કે તમને પૈસા આપવામાં આવશે, તમે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં આક્ષેપો કરતો વિડીયો બનાવવાનો રહેશે અને એના બદલામાં તમને પૈસા આપવામાં આવશે 5 લાખ રૂપિયા. હરદેવભાઈ વિકમાએ અમારી પાર્ટીના મનોજભાઈ સોરઠિયાનો સંપર્ક કર્યો, મનોજભાઈને હકીકત જણાવી. આ દરમિયાન હું ઓફિસે પહોંચ્યો, મને પણ જાણવા મળ્યું. આ દરમિયાન હરીશભાઈ સાવલિયા અને મારા ઘણા કાર્યકર્તાઓ હતા, બધાને જાણવા મળ્યું કે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં અફવા ફેલાવે કે ગોપાલ ભાજપ સાથે મળેલો છે, મિટિંગો કરે છે, આવી અફવા ફેલાવવાના બદલામાં 5 લાખ રૂપિયા આપવાની ઓફર કરી. હરદેવભાઈ વિકમા એક ખેડૂતનો દીકરો છે, ઈમાનદાર માણસ છે. એણે કીધું કે આપણે આ રૂપિયાનો ખેલ ખુલ્લો પાડવો જોઈએ, આનો પર્દાફાશ કરવો જોઈએ. ગોપાલભાઈ આપણે શું કરીએ? તો અમે નિર્ણય કર્યો કે આનું સ્ટિંગ ઓપરેશન કરવું જોઈએ. એટલે અમે વિસાવદરમાં વિડીયો કેમેરાવાળા, મોબાઈલ અને વિડીયો કેમેરાવાળા બોલાવ્યા. અમે ત્યાં સૌથી પહેલાં હરદેવભાઈનું રેકોર્ડિંગ ચાલુ કર્યું કે હરદેવભાઈના ખિસ્સામાં કોઈ જગ્યાએ કંઈ છે નહીં. પછી અમે વિડીયોમાં બોલ્યા કે હવે અમે સ્ટિંગ ઓપરેશન કરવા જઈએ છીએ. હરદેવભાઈ પોતાના 2 વ્હીલરમાં ગયા, એની પાછળની કારમાં હું બેઠો. સળંગ રેકોર્ડિંગ, સળંગ, કશું જ ક્યાંય કટકા કર્યા વગર સળંગ રેકોર્ડિંગ કરીને અમે ત્યાં સાયોના ગોલ્ડ હોટલની બહાર કારમાં કેમેરો ચાલુ રાખ્યો. અમે હરદેવભાઈ ઉપર હોટલમાં ગયા, ત્યાં એમને લલિતભાઈ વસોયા, લલિતભાઈ કગતરા, ભરતભાઈ ગીરડિયા, આ સિવાય અજાણ્યા કેટલાક વ્યક્તિ હતા જેને હરદેવભાઈ નથી ઓળખતા. ભાજપના અને કોંગ્રેસના કેટલાક લોકો બેઠા હતા. એમણે હરદેવભાઈને કીધું કે તમને 2 લાખ રૂપિયા આપવામાં આવશે, તમારે ગોપાલ ઇટાલિયા ભાજપ સાથે મળેલો છે આવો વિડીયો બનાવીને આપવાનો રહેશે. હરદેવભાઈએ સ્ટિંગ ઓપરેશનના ભાગ સ્વરૂપે વિડીયો બનાવવાની હા પાડી દીધી. વિડીયો બની ગયો અને ત્યાર પછી
હરદેવભાઈને પૈસા આપવા માટે લલિત વસોયા હોટલમાંથી નીચે આવી અને પોતાની કારમાં રહેલા રૂપિયા ઉપર લઈને જાય છે. એ પણ મારા રેકોર્ડિંગમાં આવ્યું. એ રૂપિયા આવી રીતે આમ પોતાના જબ્બામાં અંતાડીને લઈ જાય છે, એ પણ ત્યાં સીસીટીવીમાં આવ્યું. અને ત્યારબાદ હરદેવભાઈ ત્યાંથી હોટલથી નીચે ઉતર્યા શાયરના બોર્ડમાંથી, અને અમે કારમાંથી ઉતરી કેમેરા સમક્ષ બધું રેકોર્ડિંગ કરી લીધું. મિત્રો, આ ઘટનામાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ ભેગા મળીને રૂપિયાનો ગંદો ખેલ ચાલુ કર્યો છે. કરોડો રૂપિયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કે બીજા આગેવાનોને તોડફોડ કરવા માટેના છે, પણ આમ જનતાને દેવા માટે કાણી કોડી નથી. મિશ્ર ઋતુને કારણે અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે. સિવિલ હોસ્પિટલમાં પણ તાવ, શરદી, ઉધરસના અનેક કેસો નોંધાઈ રહ્યા છે. આ સ્થિતિમાં લાયન્સ ક્લબ ગિરનાર દ્વારા રવિવારે હરિવાડી ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ નિદાન કેમ્પ યોજીને દર્દીઓ માટે એક મહત્વની કામગીરી કરવામાં આવી હતી. દર્દી દેવો ભવ ઉક્તિને ચરિતાર્થ કરતા લાયન્સ ક્લબ ગિરનાર દ્વારા આરોગ્યલક્ષી કેમ્પ યોજાયો, જેમાં ઊંચાઈ, વજન, બ્લડ પ્રેશર, સુગર મોનિટરિંગ, ઓક્સિજનનું સ્તર, શરીરનું તાપમાન વગેરે વિનામૂલ્યે ચેક કરી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સંપૂર્ણ હિમોગ્રામ, હિમોગ્લોબિન અને લિપિડ પ્રોફાઇલ જેવા મહત્વના ટેસ્ટ પણ ડોક્ટરોને સાથે રાખીને આ કેમ્પમાં કરવામાં આવ્યા હતા. હરિવાડે ખાતે યોજાયેલ આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. લાયન્સ ક્લબના સંયોજક એવા જયકિશન દેવાણી અને તેની ટીમે કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા તેમજ લાયન્સ ક્લબના સદસ્યોએ કેમ્પમાં હાજરી આપીને કેમ્પના આયોજન બદલ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. દરમિયાન જે ટેસ્ટ ₹800 થી ₹1500નો ચાર્જ લઈને ખાનગી લેબોરેટરી કરે છે, આ ટેસ્ટ એક પણ રૂપિયો ચૂકવ્યા વગર તદ્દન મફત સેવાની સાથે નિષ્ણાત ડોક્ટરોના માર્ગદર્શન સાથે પૂર્ણ કરાતા દર્દીઓએ લાયન્સ ક્લબ ગિરનારની ટીમને અભિનંદન કહ્યા હતા. લાયન ગૌરવ રૂપારેલિયા આજરોજ જુનાગઢ લાયન્સ ગિરનાર ક્લબ દ્વારા હરિવાડી ખાતે ટ્રુ હોમ ફાઇનાન્સના સહયોગથી તમામ પ્રકારના નિદાન કેમ્પ, બ્લડ કેમ્પ તેમજ જે ડૉક્ટરની ટીમ સાથે જુનાગઢ લાયન્સ ક્લબની ટીમ સાથે જે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ કેમ્પ જે બહાર રિપોર્ટ થતા હોય છે, આ રિપોર્ટ જે 1000-2000 રિપોર્ટ થતા હોય છે, આ લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનાર દ્વારા આ તમામ રિપોર્ટ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે. આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ જયકિશન દેવાણી, અમારા પ્રમુખ શ્રી રાજુભાઈ, શહેજાદભાઈ, જે અમારા સ્વરૂપભાઈ બાટવિયા, ડૉક્ટર શૈલેષભાઈ તેમજ આખી લાયન્સની ટીમ આ કામે લાગેલી છે. સર્વેનો આભાર. અને જુનાગઢની જનતાને આ કેમ્પનું આજે સવારે 10 થી 4 વાગ્યા સુધી જે આ લાભ લીધેલો છે, હજી વધુ ને વધુ લોકો તેમનો લાભ લે એવી મારી વિનંતી. લાયન્સ ક્લબ જુનાગઢ ગિરનાર અને લાયન્સ ક્લબ લિયો ક્લબ જુનાગઢ ગિરનાર અને ટ્રુ હોમ ફાઇનાન્સના સંયુક્ત ઉપક્રમે આજે હરિવાડી ખાતે ફ્રી નિદાન કેમ્પ, લોહી ચકાસણી અને લિક્વિડ પ્રોફાઇલનું આયોજન કરવામાં આવેલું છે. જે પ્રોફાઇલ કરવામાં આવે છે તેની બજારમાં ચાર્જ ₹1700 છે, જે અત્રે ફ્રી કરી આપવામાં આવે છે અને તેમને વ્યક્તિગત તેમનો રિપોર્ટ મોકલી આપવામાં આવશે. અત્યારે 150 વ્યક્તિના નામ રજીસ્ટ્રેશન થયેલા છે અને અત્યારે 100 વ્યક્તિ જેટલી વ્યક્તિઓ હાજર છે અને પોતાના બ્લડ ગ્રુપિંગ અને નિદાન કરાવે છે. આ લોકોને અમે અનુરોધ કરીએ છીએ કે તેમની તંદુરસ્તીનું ધ્યાન રાખે અને હજી પણ 3 વાગ્યા સુધી કેમ્પ ચાલુ રહેવાનો છે, તો એમની અપેક્ષા હોય તો હરિવાડી ખાતે આવી શકે છે. હા, સૌને અમારા જય શ્રી કૃષ્ણ. અને મને ખૂબ જ આનંદ થાય છે કે આજે લિયો ક્લબ અને મારફતે અહીંયા સારવાર કેમ્પ ગોઠવવામાં આવ્યો છે, જે ખૂબ જ અગત્યનો છે અને આપણા માણસો માટે ખૂબ જ હેલ્પફુલ છે. કારણ કે સામાન્ય તમે કરો, સામાન્ય 1700-1800 કે 2000 જેવું બિલ થાય છે, જે કામ અહીંયા ફ્રી ઓફ ચાર્જ કરી આપવામાં આવે છે, તે ખૂબ જ અગત્યનું છે અને લાભદાયી છે. તો બધાએ લાભ લેવા વિનંતી છે. ફરીવાર ભગવાનને પ્રાર્થના કે કોઈ પણ માણસોને કોઈને બીમાર ન પડે એવી ભગવાનને પ્રાર્થના સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. દરમિયાન આવતીકાલે કોંગ્રેસ કાર્યાલય ખાતે નેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દર મહિનાની 18મી તારીખે શહેર કોંગ્રેસ દ્વારા
આ આંખના રોગ અંગેનો કેમ્પ રાજકોટ સ્થિત રણછોડ રાયજી ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના સહયોગથી યોજવામાં આવે છે, જેના ભાગરૂપે આવતીકાલે 18મી જૂન અને બુધવારે સવારે 8 થી 12 કોંગ્રેસ કાર્યાલય ગાંધી ચોક ખાતે આ કેમ્પ યોજાશે, જેમાં વિનામૂલ્યે ટાંકા વગરનું આધુનિક ટેકનોલોજીના લેઝર મશીનથી ઓપરેશન કરવામાં આવશે. કેમ્પનો લાભ લેવા વધુને વધુ દર્દીઓને ગુરુમુખદાસ વાસવાણી કાર્યાલય મંત્રી તરફથી અપીલ કરવામાં આવી છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. દેશની અગ્રણી રાષ્ટ્રીયકૃત બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં બેંક સ્થાપનાની 70 વર્ષની વર્ષગાંઠ નિમિત્તે 3 અલગ અલગ જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 કેમ્પ જૂનાગઢ રેડક્રોસ હોલ ખાતે, જ્યારે 1 કેમ્પ મેંદરડા ખાતે યોજવામાં આવ્યો હતો. 3 કેમ્પમાં મોટી સંખ્યામાં SBIના કર્મચારીઓની સાથે સાથે યુવા રક્તદાતાઓએ પોતાના અમૂલ્ય રક્તનું દાન કર્યું હતું. જૂનાગઢ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બાહુદીન કોલેજના રિજિયોનલ ઓફિસના HR મેનેજર દીપ્તિબેને કહ્યું કે આ પ્રકારના કેમ્પને કારણે SBIમાં જે યુવા કર્મચારીઓ છે કે જેમણે રક્તદાન અત્યાર સુધી નથી કર્યું, તેઓને રક્તદાન કરવાનો મોકો પણ મળે છે. એટલું જ નહીં, અગાઉના 2 કેમ્પને કારણે
કારણે અમદાવાદની વિમાની દુર્ઘટનામાં પણ જો રક્તની જરૂર હોય તો અમે પહોંચાડી શકીએ તેવા ઉદ્દેશ્ય સાથે અમે રક્તદાન શિબિર યોજી હતી. બેંકની સ્થાપનાને 70 વર્ષ થયા, જેની ઉજવણીના ભાગરૂપે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરમાં આ પ્રકારના આરોગ્યલક્ષી ઉપક્રમ યોજાયા. પ્રથમ વખત રક્તદાન કરનાર અમીબેને કહ્યું કે અમને માનસિક રીતે ડર હતો, પરંતુ એક વખત રક્તદાન કર્યા પછી અમારામાં આત્મવિશ્વાસનો સંચાર થયો છે. 18 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિએ અચૂક રક્તદાન કરવું જોઈએ. નમસ્તે, મારું નામ દીપ્તિ કાપડિયા છે. હું મેનેજર HR તરીકે બાઉદીન કોલેજમાંની સામે અમારી રિજનલ ઓફિસ SBIની છે, એમાં ફરજ બજાવું છું. અત્યારે બેંકના 70માં જે સ્થાપના દિવસની ઉજવણી રૂપે અમે લોકો ત્રીજો બ્લડ ડોનેશન કેમ્પ આ મહિનામાં આયોજન કરી રહ્યા છીએ. પહેલો 8 તારીખે કરેલો હતો અહીંયા રેડ ક્રોસમાં, બીજો મેંદરડા કરેલો હતો 12 તારીખે, અને આજે ત્રીજો કેમ્પ કરી રહ્યા છે. અને આજે અમે આ દિવસ એટલે પસંદ કરેલો છે કે આજે વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવણી થાય છે. તો અમે આજના દિવસે તકરીબન 50 થી 80 બોટલ કલેક્ટ કરવાની ધારણા કરી રહ્યા છીએ, અને આ બ્લડ અમે સિવિલ હોસ્પિટલને સુપરત કરશું કે જે થેલેસેમિયા અને અકસ્માતમાં જેને ઇમરજન્સીમાં બ્લડની જરૂર પડે એમને કામ આવી શકે. મારું નામ અમી છે અને આ SBIમાં રાહત દરે આજે બ્લડ ડોનેશન માટે છે. તો હું પહેલી વખત બ્લડ આપું છું. તો હું એટલી અપીલ કરીશ બધી મહિલાઓને કે બધી જનતાઓને કે આ બ્લડ ડોનેશન તો કરવું જ જોઈએ. સગર્ભા સ્ત્રી છે, થેલેસેમિયા છે, કોઈ બી અકસ્માતના ટાઈમે જ્યારે ઇમરજન્સીમાં જ્યારે બ્લડ આપો છો તો એ લોકોને રાહત થાય છે અને એક મદદ કરવી જોઈએ નાગરિક તરીકે. પહેલી જ વખત આવું, સારો અનુભવ થાય. આપવું જ જોઈએ. સમસ્ત લુહાર યુવક મંડળ દ્વારા કવાવાડી ખાતે લુહાર જ્ઞાતિના વિદ્યાર્થીઓને રાહત દરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. 1.5 વર્ષથી અસ્તિત્વમાં આવેલ લુહાર યુવક મંડળ પોતાના કાર્યકાળ દરમિયાન સમાજમાં જે ઘરે મૃત્યુ થયું હોય ત્યાં એક ટિફિન પહોંચાડીને એક અનોખી અન્નપૂર્ણા યોજના ચલાવી રહ્યા છે. પરંતુ આ વખતે જ્યારે શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે ત્યારે લુહાર સમાજના જરૂરિયાતમંદ પરિવારને રાહત દરે ચોપડાનું વિતરણ કરીને એક અનોખી પ્રવૃત્તિ શરૂ કરી છે. મુકેશ ચૌહાણ ખજાનચીએ કહ્યું કે અમે અત્યાર સુધીમાં લગભગ 1200થી વધુ ચોપડાઓનું વિતરણ કરી ચૂક્યા છીએ. મંત્રી કિશન જીલાણીએ કહ્યું કે અમારી અન્નપૂર્ણા યોજનાનો લાભ પણ લુહાર સમાજના લોકો લે છે અને આને માટે દાતાઓ આગળ આવે તે ખૂબ જ જરૂરી છે. ચોપડા વિતરણની સાથે સાથે સમસ્ત લુહાર યુવક મંડળ જૂનાગઢ શહેરમાં લુહાર સમાજ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતું રહે છે તેવું જણાવીને તેમણે દાતાઓને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરી હતી. જય વિશ્વકર્મા. મારું નામ કિશન જીલકા છે. હું સમસ્ત યુવા રોગ મંડળ ટ્રસ્ટમાં મંત્રી તરીકે ફરજ બજાવું છું. અમે ટ્રસ્ટ દ્વારા છેલ્લા 1.5 વર્ષથી અન્નપૂર્ણા ટિફિન સેવા શરૂઆત કરેલ છે, જેમાં જેમની ઘરે લુહાર સમાજમાં દુઃખદ અવસાન થયેલું હોય ત્યાં અમે લોકો ટ્રસ્ટ દ્વારા ટિફિન સેવા પહોંચાડીએ છીએ. ભલે નાનું ઘર હોય કે મોટું ઘર હોય, પણ અમે લોકો એક ટિફિન સેવાનું સેવા કાર્ય શરૂ કરેલ છે. અત્યાર સુધી અમે લોકો 12 જણાની ટીમ દ્વારા અમે અન્નપૂર્ણા સેવા કાર્ય ચાલુ કરેલ હતું. પરંતુ હવે અમે જ્ઞાતિ પાસે એક આર્થિક મદદ માગીએ છીએ. જે પણ લોકો ટિફિન સેવામાં આર્થિક યોગદાન આપવા માંગતા હોય તે લોકો સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટને સંપર્ક કરે. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. મુકેશ ચૌહાણ મારું નામ અને હું શ્રી સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટનો ખજાનચી છું. અને આજરોજ અમારી લુહાર સમાજની કવાવાડી ખાતે લુહાર સમાજના બાળકો ને શ્રી સમસ્ત લુહાર યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા આજે વિના મૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સવારે આજે અમે 9:30 વાગ્યાથી કવાવાડી ખાતે બાળકોને ચોપડાનું વિતરણ, સારા પેજના ચોપડા વિતરણ કરી રહ્યા છીએ, 200 પેજનો, અને અત્યાર સુધીમાં 1200 ચોપડાનું વિતરણ ઓલરેડી થઈ ગયું છે. અને લુહાર સમાજના જૂનાગઢમાં વસતા બાળકો માટે વિના મૂલ્યે ફ્રી ચોપડાનું વિતરણ દર વર્ષે અમે કરીએ છીએ. ગયા વર્ષે પણ 150 થી 200 બાળકોએ લાભ લીધો હતો અને અત્યાર સુધીમાં 200 ચોપડાનું વિતરણ ઓલરેડી થઈ ગયું છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે, પરંતુ સંપૂર્ણ સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. મોસમના પહેલા વરસાદે જૂનાગઢને નરકાગારમાં ફેરવી દીધું.
દર ચોમાસે ગરનાળા ખાલી કરવામાં નિષ્ફળ મહાનગરપાલિકા સામે લોકોમાં રોષ. ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે શહેરમાં અનેક રસ્તાઓ પર વાહનો ખૂંપ્યા. સ્કૂલ બસ પલટી મારતા રહી જતા બાળકોનો આબાદ બચાવ. વિસાવદર પેટા ચૂંટણીમાં પ્રચાર બંધ થાય તે પહેલા આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ₹2 લાખ સાથે ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચ્યા. ભાજપ કોંગ્રેસે રૂપિયાનો ખેલ શરૂ કર્યો હોવાનો કર્યો આક્ષેપ. અને લાયન્સ ક્લબ ગિરનાર દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો. 2 થી 2,500 રૂપિયાના ટેસ્ટ નિઃશુલ્ક કરી અપાતા દર્દીઓમાં રાહત. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.